અત્યારે હું 2 લાખ રૂપિયાનો ચેક જમા કરાવવા આવ્યો હતો અને 2 લાખ રૂપિયા ચોરી થઈ ગયા. તો હવે શું કરવાનું ભાઈ? અત્યારે તો હું દોડમાં છું, તો જોતા રહેજો વિડીયો. તો હું તમને બધું જ જણાવે કેવી રીતે થયું, શું થયું. તો ચાલો, મળું છું થોડી વાર રહીને. યાર જ્યાં અમારે વહેલા જવાનું હોય ને તાણ જ બાઇક નહીં મળતું. ના લ્યો, જે થતા હોય લ્યો. અત્યારે તો ભાઈ આપણે સુંઢિયાથી વડનગરવાળા હાઈવે જઈ રહ્યા છીએ, એટલે કે રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. અને અહીંયા રોમાપીરનું જોરદાર મંદિર છે. તો જય રોમાપીર. હવે હિસાબ ગુલ્લા વેપારી, અમે દવાના વેપારી નહીં સાવન. આદુ નખાવજો પાછા. ના હું આમ તો ચા નહીં પીતો પાહો, પણ તમે સ્પેશિયલ કીધું એટલે તમારે દૂર આવી ગયા. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં છો. તો આપણો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે દિવસ છે 124મો અને આપણે નોકરી જવા માટે ચાલતા નીકળી ગયા છીએ. આપણને ગમે તે કોઈ બાઇક મળશે, દૂધવાળા જતા છે, ગમે તે કોઈ ગામમાં જતું છે તો આપણને લઈ જશે. હાલ તો આપણે ચાલતા જઈ રહ્યા છીએ. તો જોઈએ છીએ આજનો દિવસ કેવો જાય છે. તમારે બસ વિડીયો એન્જોય કરતું રહેવાનું છે. તો ચાલો, બાઇક ક્યારે મળે છે ને શું થાય છે ને ક્યારે પહોંચી છે. જ્યારે ભાઈ વહેલા પહોંચવાનું હોય ને ત્યારે જ ભાઈ મોડું થઈ જાય. આજ ભાઈ મારે વહેલા ઓફિસ ખોલવાની, હું એકલો જ છું. અક્ષયભાઈને લેટ થાય એવું એટલે ભાઈ મોડું થઈ ગયું. કોઈ બાઇક જ નહીં મળતું એટલે ભાઈ દશેરાના દાડા ઘોડું મારે કદી નહીં દોડતું. એમ કશો વાંધો નહીં ભાઈ, પહેલાંથી જ આવું હા. સારું તો અહીંયા વહેલા જવાનું હોય ને ભાઈ મને બાઇક જ નહીં મળતું યાર. જ્યાં અમારે વહેલા જવાનું હોય ને તાણ જ બાઇક નહીં મળતું. દશેરાના દાડાવાળા ને ફેમિલીવાળા ભાઈનું ઘોડું દોડતું નહીં. આ મોડ થયો એ દાડ તમારું જ બાઇક મળે, બીજાનું કોઈનું મળતું જ નહીં. છેલ્લે તમે તો હોય જ. હા અલ્પેશ હા સુટા 10 રૂપિયા છે. 10 થયા. હા એમ નહીં 15 થતા નહીં 10 હોય. 10 સીધા 15 રૂપિયા લે, પણ મારી જોડે સૂકાનો ભાવ એટલે તમને 10 જ કાપ્યા નહીં એમ કહું. ના લ્યો, જે થતા હોય લ્યો. ના લ્યો 10 જ કાપ્યા. તો ભાઈ આપણે પહેલાં ઊંઝા આવ્યા. ઊંઝા આવીને પછી ડેલી જેમ બજારનો રૂટ કરવા માટે આપણે નીકળીએ છીએ એમ આજે પણ નીકળી ગયા હતા. ગોપાલભાઈ કેવું રહ્યું કે તમને કેવું લાગે? મજા આવે કે નહીં? ઉઠતું નહીં, કશું નહીં ઉઠતું. પૂછીએ યાર, ચિંતા ના કરો. ગોપાલભાઈ કે મને યાર કોઈ ઉઠતું જ નહીં. હા કોમ તો કરી છે, કોમનું એવું નહીં, આપણે વિષય જ નહીં એટલે થોડું ઓછી ખાવા પડે મેડિકલનું. ના વાંધો નહીં, તો ખબર પડી જાય યાર. કશો વાંધો નહીં. બીજાનું પાછળ બીજાને જતું રહે એટલે હું બધું શીખવાડી દઉં, ટેન્શન ના લેતા બિંદાસ. હો ચલો ભાઈ, તો અત્યારે બજારનો રૂટ કરવા માટે અમે આવ્યા છીએ 2 જણા. પછી જોઈએ છીએ આજનો દિવસ કેવો રહે છે. તો ચાલો મળીએ થોડા આગળ. અત્યારે હું 2 લાખ રૂપિયાનો ચેક જમા કરાવવા આવ્યો હતો અને 2 લાખ રૂપિયા ચોરી થઈ ગયા. તો હવે શું કરવાનું ભાઈ? અત્યારે તો હું દોડમાં છું, તો જોતા રહેજો વિડીયો. તો હું તમને બધું જ જણાવે કેવી રીતે થયું, શું થયું. તો ચાલો, મળું છું થોડી વાર રહીને. ભાઈ જે કેરાલુથી ઊંઝાનું હિસાબગુલ મંગાવ્યું તે આપણે લઈ જઈએ છીએ. જે આપણે માલ સપ્લાય કરીએ છીએ તેમને આપવાનું છે. જો ભાઈ એ કૂદના પડેગા ભાઈ. ભાઈ હમણાં આપણે ઊંઝાથી હિસાબગુલ લીધું અને અક્ષયભાઈ મસાલો લેવા માટે છે. એટલે ભાઈ આપણા ઊંઝામાં ભાઈ બધું ફેમસ જ છે ભાઈ. અક્ષયભાઈ ખેરાલુના સ્ટોકિસ્ટ માટે મસાલો લેવા ગયા છે. એટલે કે અમે જ્યાં માલ સપ્લાય કરીએ છીએ, જ્યાં એજન્ટ ઊભા રહો યાર, આખો યાદ કરવા દો. અમે જ્યાં માલ સપ્લાય કરીએ ભાઈ હોય ને ડીલર,
એમના માટે ભાઈ સ્પેશિયલી ઊંઝાનો મસાલો એરાકી બહુ ફેમસ હોય એટલે લેવા ગયા છે. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ખેરાલુવાળા રૂટમાં. તો જોઈએ છીએ આજનો રૂટ કેવો જાય છે. તમારે બસ એન્જોય કરતું રહેવાનું છે. તો ચાલો મળીએ થોડા આગળ. અત્યારે તો ભાઈ આપણે સુંઢિયાથી વડનગરવાળા હાઈવે જઈ રહ્યા છીએ, એટલે કે રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. અને અહીંયા રોમાપીરનું જોરદાર મંદિર છે. તો જય રોમાપીર. આપણે પહેલાં વડનગર જઈશું અને પછી નીકળીશું ખેરાલુ જવા માટે. તો જોઈ લો મંદિર. તો આપણા વડનગર આવી ગયા છીએ. વડનગર આવ્યા અત્યારે ભાઈ 3:30 જેવા વાગ્યા, પણ ગરમી યાર બહુ લાગે હો ભાઈ. ગરમી બહુ લાગી રહી છે ભાઈ. પાણી પીધું? પાણી આપો ને. અલે ઓનું લાય થઈ ગયું એવું તો. લા 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 લા. ભાઈ દવા અને હિસાબ ગોલનો વેપાર કરવા આવ્યા હોય એવું લાગી રહ્યું છે ભાઈ અત્યારે. જો ભાઈ છે ને મોલ મોટો खेरालू का बाजार है भैया जी, ये देखो. तो चलो भाई મળીએ થોડા આગળ, દુકાને જઈને મળીએ. હવે હિસાબ ગુલ્લા વેપારી અમે દવાના વેપારી નહીં સાવન. સાવન લે માલ લઈ લઈએ. આ ઓનું બિલ લઈ લે. હું કાઢું ઈવન નહીં લેવા ગયા. આ રહ્યું ઈવન ના લેવાય બ્લોગમાં સાવન. પડક હમણાં આદુ ના ખાવજો પાછા. સ્પેશિયલ અલગ ને ના હું આમ તો ચા નહીં પીતો પાવો, પણ તમે સ્પેશિયલ કીધું એટલે તમારે તો ભાઈ નોકરીથી તો આપણે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને આપણે જમી લીધું અને જમીને અત્યારે આપણે બેઠા છીએ. અને તમને હું પેલા 2 લાખ રૂપિયાની વાત કરું તો શું થયું હતું તો હું તમને જણાવી રહ્યો છું કે એ રીતના 2 લાખ રૂપિયા હું લઈને ગયો હતો. તો ચોરી થઈ જાય તો થયા નથી, ભગવાનની દયા છે કે એવું કદી ના થાય કોઈની સાથે, પણ થઈ જાય તો 2 લાખ રૂપિયાની એ રીતના ચોરી થઈ જાય તો શું કરીએ આપણે? તો પછી આપણે જ્યાં નોકરી કરીએ એ આપણા પગારમાંથી ભાઈ કેટલા ટાઈમ સુધી કાપો ભાઈ? 10,000 પગારનું કેલ્ક્યુલેશન મારો તમે કે આપણે કેટલા ટાઈમ નોકરી કરવી પડે ને આપણા પગારમાંથી કાપું થોડા કરીને. એટલે ભાઈ થઈ તો નથી, પણ આ તો જસ્ટ તેમને કીધું બરાબર. ચલો ભાઈ તો બાય બાય. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જેને પણ આપણો વિડીયો જોયો દિલથી ખરેખર જબરજસ્ત આભાર. અને આપણી ચેનલ ઉપર નવા જોડાયા છે તો વાલમી બ્રધર યુટ્યુબ ચેનલ પર જો તમે નવા જોડાયા છો તો લાલ કલરનું બટન દબાવી દો અને બેલ આઇકન ઓલ ઉપર પ્રેસ કરી દો, જેથી કરીને હું નવા વિડીયો અપલોડ કરું. તો બાય બાય, મળીએ 125મા દિવસે. થેન્ક યુ સો મચ. બાય બાય. વોઇસ કહી દે બાય બાય. આવજો.